આવતીકાલે પણ વરસી શકે છે માવઠું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે માવઠું. આ અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. સાથે જ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કચ્છના ભાગોમાં પણ હળવા છાંટા કે વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વરસાદી છાંટા કે હળવો વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત લગભગ દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાઈ શકે. સુરત, નવસારીનું હવામાન પણ પલટાઈ શકે, કારણ કે લગભગ ત્યાંથી અરબ સાગરમાંથી ભેજ આવી રહ્યો છે. એટલે અરબ સાગરનો ભેજ ત્યાં અસર કરે લગભગ એ કહી શકાય નહીં, પરંતુ છૂટાછવાયા સૌરાષ્ટ્રના ભાગોમાં અસર કરવાની શક્યતા રહે. પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં તેની અસર કરતાં વધારે રહેવાની શક્યતા રહેશે. જાન્યુઆરી મહિનામાં વાતાવરણમાં આવતો રહેશે પલટો. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 24 જાન્યુઆરી બાદ વાતાવરણમાં સતત ફેરફાર થતો રહેશે, જેથી કેટલાક દિવસ ઠંડીમાં વધારો થશે તો કેટલાક દિવસ માવઠું પણ વરસી શકે છે. 24મી જાન્યુઆરીએ પણ હવામાનમાં પલટો આવે, એટલે એક પછી એક હવામાનમાં પલટા આવશે અને જાન્યુઆરીમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા આ વખતે જાન્યુઆરી માસમાં વાદળવાળું કમોસમી વરસાદ અને તેની અસર ગુજરાતના ભાગો સુધી થઈ શકે અને જાન્યુઆરી માસ ઠંડો રહી શકે.